કી બાદ આશી બે વાનો ખાવા જાય હા હા તો પેલા ફૂઈનું હોય ને હા આપણે એરર ખાઈ લેવું હે આપણે એરર ખાઈ લેવું હવે આપણો વારો ન હોય તો વાનો ખાવા આવ્યા ખવરાવા અમારે આશીબેન ને સાયા ભાભી ભરતભાઈ ને જહંદાય તો વાનો ખાવા બેસી ગયા તૈણે ભરોને વાનો ખવડાવી દીધો ફૂઈએ કા ફૂઈ જો બધાવી આવ્યું ભાભી અમારા ભાઈ હવે ડેરો કરે હવે આવું બધું હોય ભાઈ એમાં તો પહેલો વાનો હોય કે એટલે બધું તો આવું હોય નજર ન લાગે એવું હોય કે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આ તો છે હવારમાં મસ્ત મજાનો રેડી થઈ જશે ને અત્યારમાં છે ને મેં બ્લોગ શરૂ કરી નાખ્યો આજ કે અમારે છે ને અમારે ફૂઈ અહીં રોકાણ લગતા તેને છે ને અમારા આશીબેન ને ભરતભાઈ ને અમારા સાયા ભાભી ને તેને વાના દેવાના હતા કે નહીં ત્યાં રોકાણ લેશે ને હા તૈયારી કરે તો આપણે હવે ના જાય આમ તો હંસાબેન આમ થારી લઈને હાલ જાય અમારે ફૂઈને તો હાલવા મળ્યા તો હવે આપણે એને હાલવા મળ્યું હે પહેલો વાનો હોય કે હા ફૂઈને દેવાનું હોય બીજા કોઈને ન દેવાનું હોય ફૂઈને દેવાનું હોય હા સમજાયથી પહેલો વાનો ફૂઈને દેવાનો તો ફૂઈ પહેલા વાનો દે દે પછી બીજા બધા વાનો દે હા એટલે ફૂઈ રોકાણ હા કા હા ના અમારે અવિનાશભાઈ જાય બેઠા તારે આવું ભાઈ તું જા કાંઈ કામ તો બધા એમ તો બધા બધા વ્યાજ આવીને તારે આવું કે આમ તો બધા હાલો મીરા જા આમ જાય હા હાલવા મીરા આમ તો અમારે આશીબેન હાલવા મીરા કી બાદ આશીબેન વાનો ખાવા જાય હા આપે હા તો પેલા ફૂઈનું જ હોય ને હા એટલે વાનો ખાવા જાય કા હા હાલો અમે આવી છે હાલો હાલો હા હાલો હાલો તમે જાય અમારે ફૂઈ છે ને કઈ દગુના કહેતા હાલો બાયું હાલો બાયું કા ફૂઈ હા તમારે પેલો દેવાનો ને વાનો વાનો અમારું પહેલા દેવાનું તમારે સાયા ભાભી ને ઊભા કા સાયા ભાભી આપણે એરર ખાઈ લેવું હે આપણે એરર ખાઈ લેવું હવે આપણો વારો ન હોય તું નથી કહેતી મને ખાવાનું છે તો હું તો કહું હતી ને પણ હવે અમારો વારો ન હોય ને બાકી હોય એનો વારો અમારો વારો તો વીયો ગયો હે તો હે અવિનાશ હા કે કે મારે અવિનાશને દેહે જ પૂયું હા અવિનાશ ને દે એની પૂયું આ ઊંડી તો હાલો જાય કેમ કંકાવટી ની લાવી પડે જાય સુંદરી ને થારી ને હંધી જાય લાવી નાખે અમારે હંસાબેન જો લીન જાય છે તાકે હંધા દીધે તો હંધા બેહી જાય ને અમે ત્યાં ઘરે ઊભા રહે અમે તો ખાઈ ને અમારે વાનો ખાવાનું ન હોય કા સાહેબ ભાભી એક લાડવો ખાવો કાંઈ નહીં તમારે ખાવાનું હોય અમારે ન ખાવાનું હોય હો અમને તો ન ખાવું નહીં તમારે આજકાલ ખાવાનું હોય અમારે ન ખાવાનું હોય અત્યારે ખાઈ લઈ પછી પછી હું તમારે આખો દી ખાવાનું તો હોય હા ફૂઈ તો હવે જો. હું છે લે લાડવા ને એવું લેવો તો અમારે અવિનાશ તો લીધે તો અવિનાશ તાર ન ખાવાનું હોય ભાઈ તાર ન ખવાય તો ત્યાં હતા દીધું જો અમે ત્યાં આવ્યા ને તમારા દીદી બેન ને વિનતું નહીં આવી જાય તમે વાનો ખાવા આવ્યા ખવડાવવા આવ્યા એમ ઠેક હું તો ખાવા આવ્યા એમ અમારા આશીબેન હંધાને પહેલા હતા ને કેમ બહાર ગયા હા ઠેક બરકવા જાય એમ ને ના એ તમારે ભરતભાઈની તો અહીંયા છે એ તો અંદર બેહવા મીરા તો આપણે અહીં ઘરે પર બેહવાનું છે આપણે કંઈ ખાવાનું નહીં અમારે આશીબેન ને સાયા ભાભી ભરતભાઈ ને હંધાય તો વાનો ખાવા બેસી ગયા નાવર હંધા જાય બેઠા અમે હંધા વાનો ખવડાવવા આવ્યા કા ફૂઈ આવ્યા ને વાનો ખવડાવવા એવું જ હોય એવું ન હોય જે હાલે તે ફૂઈ ગમે એનું તો હવે આપણે ઘરે પર બેસી આમ જો હું ક્યાં હું બોલ એ ડિસ્કો કરે હા ડિસ્કો નતો કરતો હે હા અમારે જય પર કેમ આવ્યા તમે ખાવા તો બેસી જાવ ને ખાઈને બી આવ્યો તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હે ને હવે આપણે આવી ગયા છીએ અહીં તો તૈણે ભરોને વાનો ખવડાવી દીધો ફૂઈએ કા ફૂઈ હું ખવડાવ્યું એવું ખવડાવ્યું વાહ વાહ પેલા છે ને ભાઈ ગળું મોઢું કરાવવું પડે પેલા વાનો હોય ને એટલે લાડવાને એવું રાખવું પડે કે જો તૈણે ભરોને વાનો ખવડાવી દીધો હોય ભાઈ અને આગળ હંજળી ધોલ ઉપર જવાનું છે ધોલ ઉપર આપણે જોવો હે હા ડીજે લાવવું પડે સાચી વાત છે હા એવું નહીં ફૂઈ પણ જો એક ને એમાં ડીજે નહીં લેવા તો પછી હે ને આવડે એમાં ન લેવાય નકર એમ થાય બોલા હોય કે ને એમ કે અમારે એમાં ન લેવાય ને આવડે એમાં ડીજે લેવાય કા ફૂઈ હા એટલે સાચી વાત છે ભાઈ ફૂઈ એક છે કે એટલે એને બધાને હેરખા રાખવા પડે એવું છે હે લાડ વરસાદ વરહાવલો કી હા હા વરસાદ ને વરહાવતા હા એવું હોય હા હા ગોદી ભાભી આવી ગયા
આ ભરતભાઈ નું છે આવડા મોટા ભાઈ મોટું થાય રહે હા એ સાયા બેન છે આવડા આ બેન છે એનું તમે ઘોડો ગમે ચાલો વાત વાહ જો ભાઈ નાળિયેર આપી દીધા હે તેની ભારુને વાહ વાહ હું ભરી જાઉં કે આપો નાળિયેર કા ભરે ઉભર તમે ના આપજો જા સમજો આવો સમજો જા બધાવી આવ્યું ભાભી અમારા ભાઈ એ ઓલો તો હશે બધામાં મીડો તો હવે એમ ન હોય એલા સમજો ભાઈ આવી હતી વિધિ હોય ભાઈ નાળિયેરને બધા હાથમાં આપી દીધા છે પછી એને સાંજલા કરી લીધા છે તો બધા એમાં તો મસ્ત હવે એને કોઈ પૈસા મૂકશે તો લગ્નમાં સારું ભાઈ પૈસા ગમે નથી ને આવે હે કાફુઈ ભરતભાઈ મોટું નાળિયેર એવું ભાઈ બધા કીધો રે કે ભરત હાથમાં રે ને રાખો તો હા દુલ્યોભાઈ અંદર કરતા મોટું નાળિયેર છે હાથી રૂકી જાય હાલો હવે હાલો દેરો કરો હાલો દેરો ભાઈ દેરો કરે છે હવે આવું બધું હોય ભાઈ એમાં તો પહેલો વાનો હોય કે એટલે બધું તો આવું હોય એવું ન કરે આવું જો ભાઈ જો બધા હે ને ભાઈ ગોઠવાઈ જાય ને પેલો વાનો હે ને એટલે આવું બધું કરવું પડે તો ફાઇનલ હે ને ભાઈ તો દેરો થઈ ગયો હે કમ્પ્લીટ તો એ શું લીધેલ હે હા એવું હોય બહાર ને ભાઈ ઢોલ ને ગડબડીએ શરૂ થઈ ગયા હે કમ્પ્લીટ હવે આવડે તો આયલા હાલો આયલા આગળ ઢોલ ને એવું વાગે શરણાઈ ને એવું બધું કેમ વિમલભાઈ જો ભાઈ આવે જો જો ભાઈ પછી હે ને આવી વિધિ હોય એને આ પેલો વાનો હતો કે પછી તો ઘેર આવે ને વાનો ખાય એટલે તો આવું કરવું પડે તો જો નજર ન લાગે એવું હોય કે તું ના ટપકા કરે તી એવું હોય હા
જાઓ હવે હા હા જગ્યાએ મૂકી આવો તો જો ભાઈ જો આવી રીતે છે ને પેલી વાનાની રસમ હોય બધી હા નાળિયેર મૂક્યા જા તાર ગણપતિ બેહાડેલા હોય ના જા હા સુનીતા બેન એને કોઈ નાળિયેર મૂકી આવે હવે તો ભાઈ આવી રીતે હોય બધી ને બધા જો બેઠા છે ફોઈ પેલો વાનો દીધો તો જો બેસી ગયા કાપુ હોય હા તો ભાઈ બધા જો બેઠા આવે તો ફાઇનલ એને પેલી વાનેની રસમ હતી એનું આ આખો કમ્પ્લીટ બ્લોગ બનાવ્યો તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ જણાવી દેજો ને મારા મેડમ આવી જાય પાછા હાડીને પકડવા કપડા હકલવા હા આ થોડો ઘર હકલી નાખી કે નહીં હા તો પછી આવે ને ઉપાધિ નહીં હા હા એ વાત સાચી તો હા તો ભાઈ અંતે જો હાજર પહેરેલા હોય ને એ બધા હે અને મારો તો હાથ બેસી ગયો એવું લાગે છે ભારે ભારે તો ઓસા ઓલા ખવાય ને પતા હા ને એવું મેં ખાધું જ નહીં પતા હું નહીં શીખ્યું મેં બોલ તોય હાથ દે હીજો તોય બેસી ગયો લે બસ આ તો લાડુ જેમ લાગે એમ દાબે ને તોય એને કાંઈ ન થતું અને અહીંયા આપણને હે ને કાંઈ ન ખાતા ને તોય જ હાથ બેસી આવું હે બોલ આવું છે અરે ભગવાન તો હવે શું થાય તો બાકી છે લાડવા ખાવાના તો ઘણા હા હજી તો હજી બાકી છે આ તો હજી ખાલી શરૂઆત છે તામ ખાવા મીઠું હવે તો હું આગળ હું તે કોને ખબર ફિલ્મ તો આખું બાકી છે હે આગળ આખું ફિલ્મ તો બાકી છે યાર ઓહો આવું હે ભાઈ તો હવે તાલન ઘરે ના બધા જો બેઠા હે સામે તો ઓલા પણ બેઠા હે બધા અને આપણે તે આ પહેલે વાનાની રસમ હતી ને એનો સ્પેશિયલ વ્લોગ બનાવ્યો હોય આવી રીતે હું બધી વિધિને હે ને સ્પેશિયલ વ્લોગ બનાવી તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય એટલે